સ્વામિનારાયણાય નમઃ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Amen.
Hare
રહીએ કે કબને રહીએ કે સર્વે સુખ સંસાર ના સર્વે સુખ સંસાર સર્વે સુખ સંસારના સર્વે સુખ સંસારના તમ વિના થયા છે હરામ બ્રહ્માનંદના નાથજી બ્રહ્માનંદના નાથજી આવને શ્રી ઘનશ્યામ આવને શ્રી ઘનશ્યામ શ્રાવણ વરસે સરવણે નદીએ નીર નમાય આવો હવે અલબેલના આવો ને હવે સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. શ્રાવણ મહિનો એ ભક્તિનો મહિનો કહેવાય. જેમ પેલું શેર બજાર હોય એમાં તેજી આવે મળદાય ચાલવા માંડે. એમ કે મળદા એટલે જે કંપનીઓ સારી ના હોય એના ભાવ વધવા માંડે. એમ શ્રાવણ મહિનો આવે એ ગમે તે હોય ભગવાન ભજવા તરફ ચાલવા જ માંડે. કે શ્રાવણ મહિનાનો એક મહત્વ છે. ભગવાનના ભજનનો આ મહિમા. શ્રાવણ મહિનો આવે જ્યારે ત્યારે પહેલાનું જે કલ્ચર હતું એમાં વરસાદ પડે, ખેડૂત બધા નવરા જ હોય, મોલાદ થઈ ના હોય, એના માટેની એક વાત હોય એટલે એ પૂરતો સમય એમાં મળે. હવે કળિયુગ બેઠો એટલે જેમ પેલું ફાગણ મહિનામાં હોળી હોય ને, બધાને હોળી જ રડતી હોય બધું. પણ એ શ્રાવણ મહિનો એ ભગવાનને ભજવાનો મહિનો છે. ભજન એક એવી વસ્તુ છે કે જે ભગવાનને બોલાવી શકે, ભગવાનને બાંધી શકે. ભગવાનને બાંધનારું કોઈ તત્વ હોય તો એ ભજન. જેમ લોટ હોય, લોટ પણ એમાં ઘી અને સાકર આ બે ના હોય તો કોઈ મીઠાઈ બને નહીં. લોટની જગ્યાએ જ્ઞાન છે અને ઘી ને સાકરની જગ્યાએ ભજન છે. બે વગર મેળ પડે નહીં. એવી જ રીતના ઘી ને સાકર એકલું હોય તો ના મેળ પડે, લોટ જોઈએ, બેનું કોમ્બિનેશન જોઈએ.
ને મહાત્મ જ્ઞાન યુત ભક્તિ તવ એકાંતિક સુખધામ એ આપણા સંપ્રદાયનો થબરૂપ કહેવાય. જ્ઞાન અને ભક્તિ બે સાથે ચાલવું જોઈએ. તો આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, આની અંદર જ્ઞાન પણ છે અને ભક્તિ પણ છે. એને પારખતા આવડવું જોઈએ. એ શ્રાવણ મહિનો એ જ્યારે આવે તો સ્વામીને ભગવાનના સ્વરૂપનો જે વિરહ જે છે એનું પેન પિક્ચર સ્વામીએ આ પદમાં મૂક્યું છે. ભગવાને વચનામૃતમાં જ્ઞાન પ્રલયની વાત કરી. જેમ પ્રલય થાય એટલે પૃથ્વી ઉપર જે વસ્તુઓ હોય બધી નાશ થવા માંડે. 50 માળનું મકાન હોય, એક આંચકો આવે તો ધૂળ ભેગો થઈ જાય, એ પ્રલય થયો. એમ જેવા સૃષ્ટિ ઉપર બધી વસ્તુઓ હોય, પ્રકૃતિ અને પુરુષ, એનાથી જેટલી વસ્તુ ઉત્પન્ન થઈ હોય એ પ્રલય આવે એટલે એને લઈ જાય, એ પ્રલય કહેવાય. એવી રીતના ભગવાને જ્ઞાન પ્રલય બતાવ્યો. જ્ઞાનથી પ્રલય કરવો પડે. પ્રલય એટલે શું? તો કે આપણું જે શરીરની સાથેના સંબંધી હોય, એની સાથે આપણો સમાજ જોડેલો હોય, એ શરીરની સાથે બધું ટાયપ હોય, તો એને તોડવું પડે. એ પ્રલય જ્ઞાનથી કરવો પડે. એ જ્ઞાનથી પ્રલય એટલે શું? તો સગા સંબંધી સર્વે મળ્યા લૂંટવા રે, આ બધું લખી ગયા સંતો ને મનાય ને આપણને તો લખે કે નવરા બેટા, પણ એ પ્રલય કરવો પડે. પ્રલય ભગવાનના માર્ગે જવું હોય તો આ દેહમાંથી છૂટવું પડે, દેહના સંબંધીમાંથી છૂટવું પડે, ને દેહનો જે પદાર્થ સાથે જેની સાથે જોડાયેલો હોય એમાંથી છૂટો તો તમારાથી ભગવાન બાજુ જવાય. તો એમાંથી છૂટવા માટે પ્રલય જોઈએ. એ પ્રલય જ્ઞાનથી પ્રલય થાય. જેમ ભગવાને કીધું કે 84 લાખ જાતના મા-બાપ અત્યારે અજ્ઞાને કરીને આપણે ભૂલી ગયા છીએ, પણ જ્ઞાને કરીને આ જન્મના મા-બાપ, આ જન્મની જે બધી વસ્તુ હોય એને જ્ઞાને કરીને વિસારવાની એટલે શું? છૂટાછેડા નહીં કરવાના કાલથી, પણ આ બે અમે ભલે 4 ફેરા ફર્યા છૂટા પડવાનું છે. એ છૂટા પડવાનો પહેલો વિચાર કરવાનો, એ પ્રલય કહેવાય. એ પ્રલય જેને થાય એ પરમાત્માના માર્ગે આગળ ચાલે. એટલે જેને જ્ઞાન પ્રલય થાય તો એને પ્રકૃતિ ને પુરુષ એનાથી જે વસ્તુનું સર્જન થયું હોય એ બધું એને મિથ્યા સમજે અને એની અંદર પરમાત્માને જુએ. તો જેને જ્ઞાન પ્રલય થાય તેને સર્વત્ર પરમાત્માનું એક રસ ચૈતન્ય ભાસે છે. બહુ ઊંડો સબ્જેક્ટ છે પણ સમજવાનો છે. આ તો ટપ્પર નહીં લે કે ચૈતન્ય શું કે. આજે નવી ધૂલ લીધી ના જીલાઈ કોઈથી જીલાઈ એમ છે તારે શીખવું પડે. ના કેમ આવડે? બે ટૂંક સિરિયસ બની આવી જવું જોઈએ. બધી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. જ્ઞાન પ્રલય એક રસ ચૈતન્ય એટલે શું? તો કે જે સ્વામિનારાયણ ભગવાનનો આકાર, એનું જે ચૈતન્ય જે છે, એની જે શક્તિ જે છે એ અંતર્યામી રૂપે કરીને સર્વત્ર વ્યાપેલી છે. એ આપણને અંદરથી અહેસાસ થવો જોઈએ. એ થતો નથી એટલે એ બાજુ જવાતું નથી. હવે આ પદને આપણે સમજીએ તો બ્રહ્માનંદ સ્વામીએ શ્રાવણ મહિનાનું ડિસ્ક્રિપ્શન આપ્યું. એ શું કહે છે? શ્રાવણ વર્ષે સરવળે નદીએ નીર નમાય. જો શ્રાવણ મહિનો આવ્યો બધે જળબંબાકાર કરી દીધું નહીં. એ શ્રાવણ મહિનો. પાછું મઘા નક્ષત્ર છે એ ગયું. મઘા નક્ષત્રનું જુદું પાછું ઉકાળું છે. એ ઘરમાં કામ કરવું પડે તમારે. એ મઘા નક્ષત્ર એ એટલું બધું પાવરફુલ હોય. તો એ શ્રાવણ મહિનો, શ્રાવણ વર્ષે સરવળે નદીએ નીર નમાય. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ શ્રાવણ મહિનો આવ્યો, નદીઓ ઉભરાય છે એમ કે છે. નીર માય નહીં, બધા ક્યુસેક છોડવા જ મળે છે. આટલા ગેટ છોડ્યા, કોઈ રાખે નહીં. બીજે પાણી લેવા જાય
પણ આ જ્યારે પૂર આવે ત્યારે બધા ગેટ ખુલ્લા મૂકી દે. કેમ? તો કે નદીએ નીર ન માય. આવો હવે અલબેલડા મળવા મન લલચાય. જોઈ શ્રાવણ મહિનો છે એ એક વખતે જોઈએ તો એ પ્રસન્નતાનો પ્રફુલ્લિતતાનો મહિનો કહેવાય. શ્રાવણ મહિનામાં બધે લીલોતરી હોય, બધે વૃક્ષ ઉપર બધી વેલ છાઈ ગઈ હોય, એના પર ફૂલ લાગે. એ શ્રાવણ મહિનો એ પ્લીઝન્ટ કહેવાય, તમારા મનને આનંદ કરાવે એવો મહિનો છે. પણ બ્રહ્માનંદ સ્વામીને જ્ઞાન પ્રલય થયો છે. જ્ઞાન પ્રલય એટલે શું? એના અંદરથી પરમાત્માના આકારનું અનુસંધાન છે. એ પરમાત્માને ઝંખે છે. આવો હવે અલબેલડા મળવા મન લલચાય. હે સ્વામિનારાયણ ભગવાન, તમે મને મૂકીને જતા રહ્યા, પણ તમને મળવા માટે મારું મન લલચાય છે. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી. કેમ કે આપણે શ્રાવણ મહિનો આવે, આપણાથી બ્રહ્માનંદ સ્વામી તો નહીં થવાય, પણ એનો થોડોક છાંટો આવે તો શ્રાવણ મહિનામાં આપણને પરમાત્માના આકારનો યોગ વધારે ને વધારે થાય એ વસ્તુ કરવાની આ વાત છે. એ સીધું એનું આત્મા અને પરમાત્માનું જોડાણ છે. આત્માની જગ્યાએ બ્રહ્માનંદ સ્વામી છે, પરમાત્માની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે. એમણે કીધું નથી કે એક ટાઈમ ખાઈશ, દૂધ ઉપર રહીશ. આપણે શ્રાવણ મહિનામાં થાય પૂરો તાકો, દૂધ ના ખાવે નથી શું, કશું ના ખાવે નથી શું, એ બધી વસ્તુ ફર્સ્ટ એડ છે, એનાથી આગળ જવાય નહીં. પણ પરમાત્માનો આકાર, એનો યોગ, એનું અનુસંધાન થવું જોઈએ, તો જ એ શ્રાવણ મહિનો સાચો. આવો હવે અલબેલડા મળવા મન લલચાય. મારું મન લલચાય છે ક્યાં આગળ? કે પરમાત્માનો આકાર, એનું મારે અનુસંધાન કરવું છે, એનું મારે દર્શન કરવું છે. એ આખી વાત એને પકડવાની. શ્રાવણ મહિનો બધા કરે ખરા, પણ એનું ડિસાઇડ કરીએ. તમારે શ્રાવણ મહિના શું, મારે એમ કે મીઠું નથી ખાવાનું શ્રાવણ મહિના, કોઈ બીજું પકડે, કોઈ ત્રીજું પકડે, પણ એ બધી વસ્તુ પરમાત્માના આકાર આગળ બધી ડાઉન કહેવાય. પરમાત્માના આકારનો યોગ કેટલો થયો એ બહુ અગત્યની વાત છે. આવો હવે અલબેલડા મળવા મન લલચાય. કોઈ દાડો આપણું મન લલચાય? ભગવાનના દર્શન માટે લલચાય, બીજા બધા માટે લલચાયેલો છે. લલચાયું નહીં? બધાય મન લલચાય છે. 20 લાખ રૂપિયા લઈ નોકરી જાય મારે, કેટલો બધો લાખ, 20 લાખ મને કીધા ઉપડી જાય. તમે 50,000 માંગ્યા હોય તો હમણાં બુડો નહીં પાવે. લલચાય છે, એ લાલચ લાગી અને ગમે તે ઉપડી જાય. એમ આપણે સ્વામિનારાયણ ભગવાન એના આકારમાં જોડાવા માટે આપણું મન એની અંદર લાલચ થવી જોઈએ. એ શ્રાવણ મહિનો એટલે પરમાત્માના આકારની નજીક જવાનો આ મહિનો. એ મહિનાને એન્કેસ કરવાનો. આપણો શ્રાવણ મહિનો સબીજ થવો જોઈએ. સબીજ, નિર્બીજ નહીં. દૂધ પર રહેવું, કે મીઠું ના ખાવું, કે ફલાણી વસ્તુ પર, એ બધી વસ્તુ છે ખરી, પણ એ બધી એનેસ્થેસિયા છે, સર્જરી નહીં. જ્યાં કોઈનું ઓપરેશન કરવાનું હોય, સીસી સુધારી એમ કહે છે, એનેસ્થેસિયા આપો, પણ એનેસ્થેસિયા આપી ઉભા રાખે તો ઉકળી જાય, સર્જરી બાકી રહી. આ જે ઉપવાસ, એનું જે તમે અનુસંધાન કરો એ સીસી સુધારી, પણ ઓપરેશન રહ્યું. ઓપરેશન એટલે ભગવાનના આકારમાં જોડાવું, એ મેન વાત છે. એ જો જતી રહે તો પેલી બધી વસ્તુ તમારી નકામી પડે. આવો હવે અલબેલડા મળવા મન લલચાય. એટલે મળવા મન લલચાય એટલે શું? કે આપણે આપણા ઘરની જે મૂર્તિ હોય, એ સિંહાસનની મૂર્તિ, એના આકારનું તમને વારંવાર ચિંતન થાય. ઘેરથી બહાર જાઓ તોય ભગવાનનું દર્શન કરીને જાઓ, બહારથી અંદર આવો તોય ભગવાનનું દર્શન કરો. કોઈ મહેમાન આવ્યા હોય એને કેમ છો અમારા ઘરની મૂર્તિના દર્શન કરો. આ એક વાત છે કે પરમાત્માના આકારની અંદર મનને લલચાવવાની એક વાત છે. હવે એ પહેલી જે પંક્તિઓ લખી એની અંદર બ્રહ્માનંદ સ્વામી એમની પોતાની મનની શું સ્થિતિ છે એને અંદર ડિસ્ક્રાઇબ કરે છે. હવે
જોગ્રાફિકલ આવે છે એટલે ભૌગોલિક પરિસ્થિતિ. વૃક્ષે લુંબી વેલડી, અંબર નીર અપાર, હરિયા ડુંગર ઉપરે મોરા ગાય મલ્હાર. જો શ્રાવણ મહિનો આવે કે બધે મનરાજી છાવી જાય, બધે બધી ક્રીપર્સ હોય, બધી વેલ હોય. વૃક્ષે લુંબી વેલડી, જ્યાં ઝાડનું થડ હોય ત્યાંથી એક વેલ હોય, વીટાતી ડાળીએ જાય, ડાળથી પાછી નીચે લટકે, એને લુંબી કહેવાય. લુંબીનો અર્થ ખબર ના પડે આપણને. લુંબી એટલે જે વૃક્ષના ઉપર વેલ વીટળાય તો પછી ડાળી ઉપરથી નીચે લટકે એને લુંબી કહેવાય. વૃક્ષે લુંબી વેલડી, વેલની જગ્યાએ આપણો જીવ, વૃક્ષની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે. એને જેમ પેલી વેલ જે છે એને આટા મારે છે ને પછી ઉપરથી લટકે છે, એમ આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એનો યોગ કરીને આપણામાં જ્ઞાન, ધ્યાન, ઉપાસના, નિશ્ચય, વૈરાગ્ય, તપ, દાન, આ બધી વસ્તુ નીચે લટકવી જોઈએ. અહીં લટકે છે, વાલા લટકે છે. આપણે વેલ વીટળાય છે ખરી, પણ લટકવાની વાત આવે ભગવાન સિવાયનું બીજું બધું હોય. આપણો બીજું કશું આવે ને, એ કાર્યક્રમ જ નથી આપણો. કેમ? તો કે વૃક્ષે લુંબી વેલડી, અંબર નીર અપાર. અંબર એટલે આકાશ, આકાશની અંદર અપાર નીર છે. નીરની જગ્યાએ ભગવાનની કૃપા, આકાશની જગ્યાએ અક્ષરધામ. અક્ષરધામ જે છે ત્યાં આગળ અનંત મુક્તો છે, ત્યાં સુખને સુખ છે. નહીં મહાચંદા, નહીં મહાસૂરજ, કાલન માયા ફાસી, ચાર પદાર્થ કરત ચાકરી, મુક્તિ ચાર મહાદાસી. એવું અક્ષરધામ, એને વિશે સ્વામિનારાયણ ભગવાન એ રહેલા છે. એ નીરની જગ્યાએ ભગવાનની કૃપા એ ઉપરથી વરસે છે. વરસાદ ક્યાંથી આવે? ઉપરથી નીચે પડે છે. કેમ? કોઈ પણ વ્યક્તિ હોય એ મુક્ત થયા, ભક્ત થયા, ત્યાગી થયા, ધ્યાની થયા, જ્ઞાની થયા, તપસ્વી થયા, એ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી થયા. વૃક્ષે લુંબી વેલડી, અંબર નીર અપાર. એટલે આ વસ્તુ સમજવી પડ્યા. એમણે તો જોગ્રાફી લખી છે, પણ એનું વિજ્ઞાન ક્યાં જાય છે? એને જ્ઞાન પ્રલય થયો છે. એ લેવલે જઈને આ વાતને સમજવું પડે. એ તો બધાએ જોયેલી છે ને. વેલો નહીં જોઈ, બધાએ જોઈ છે, પણ વેલનું લોજિક શું? વૃક્ષની જગ્યાએ મૂર્તિ, વેલની જગ્યાએ આપણો જીવ, અને લુંબે ઉપરથી એમાં બધા કલ્યાણકારી ગુણ એ અંદરથી આવ્યા. હરિયા ડુંગર ઉપરે મોરા ગાય મલ્હાર. હરિયો ડુંગર એટલે શું? હરા પરથી હરિયો કર્યું. જોઈએ એનો ખબર ના પડે તમને. હરા એટલે લીલો. શ્રાવણ મહિનો આવે એટલે બધે લીલોતરી થઈ જાય. હરા ઉપરથી હરિયો કર્યો. હરિયા એટલે લીલો, બધે લીલોતરી થઈ. હરિયા ડુંગર ઉપરે મોરા ગાય મલ્હાર. મોરની જગ્યાએ આપણો આત્મા છે. મલ્હારની જગ્યાએ આપણે પરમાત્માને બોલાવવા માટે કંઈક પદ બોલીએ છીએ, કીર્તન બોલીએ છીએ, ધૂન બોલીએ. અત્યારે જે ધૂન ગઈ એ મોરા ગાય મલ્હાર થઈ. આપણે જે ધૂન બોલ્યા એ પરમાત્માને સંભાળીને આપણે જે ધૂન બોલીએ છીએ, જે મલ્હાર રાગ છે, એ મલ્હાર રાગ જ્યારે ગાય ત્યારે વરસાદ પડે એમ કહેવાય. એ મલ્હાર રાગ એનો છે. મોનસૂનનો રાગ છે, વર્ષા ઋતુનો રાગ છે. આ કવિ છે બ્રહ્માનંદ સ્વામી, એને જોડતા કેવું આપણે જો વૃક્ષે લુંબી વેલડી, અંબર નીર અપાર, હરિયા ડુંગર ઉપરે મોરા ગાય મલ્હાર. હરિયો ડુંગર એટલે શું? તો કે આ સત્સંગ છે. સત્સંગ એ ડુંગર છે. એની અંદર સમયા, ઉત્સવ, બધી પૂજા વિધિ હોય, ધૂન છે, કીર્તન છે, કથા છે, બધી લીલોતરી છે. લીલોતરી નથી ને તારે ઉભટ છે. આપણે લીલો ડુંગર નહીં, આપણો ઉભો ડુંગર. સ્વામિનારાયણ ભગવાન ક્યારે છે? જ્યાં જ્ઞાનનો થાય અખંડ યજ્ઞ, જ્યાં ભગવાનનો જ્ઞાનનો અખંડ યજ્ઞ થાય, જ્યાં પરમેશ્વરના આકારનું અનુસંધાન થાય, ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાન નિવાસ કરીને રહે છે. એમાં સત્સંગ રૂપી લીલો ડુંગર સ્વામિનારાયણ ભગવાન આપણને હરિયો ડુંગર આપીને ગયા. હરિયો ડુંગર એટલે શું? તો કહે છે કે એમણે શિક્ષાપત્રી આપી, વચનામૃત આપ્યું, મંત્ર આપ્યો,
મૂર્તિઓ આપી, મંદિર બાંધ્યા, શાસ્ત્રની પરંપરા આપી, આચાર્ય આપ્યા, સાધુ આપ્યા. આ બધો હરિયો ડુંગર છે. આપણે કરવાનું શું છે? મોરા ગાય મલાર એ થતું નથી. ડુંગર લીલો છે પણ આપણાથી મલાર ગવાતો નથી. મોરા ગાય મલાર, મોરની જગ્યાએ આપણો જીવ. આવા સત્સંગની અંદર આપણે આનંદ અને ઉલ્લાસમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ. એ મોરા ગાય મલ્હાર. શ્રાવણ વર્ષે સરવડે નદીએ દેરના માય. આ બે મુખ્યથી ચાર. એમાં પહેલી બે પંક્તિમાં એમણે પોતાની ભાવ દશા કરી કે આ ભગવાન એટલે બધે એમ કે પાણી પાણી જળબંબાકાર થયું, મારું મન તમને મળવા લલચાય છે. પછી પ્રકૃતિમાં આવ્યા કે હરિયા ડુંગર ઉપરે મોરા ગાય મલાર. પછી ત્રીજી વાત, કોઈ શિવ પૂજા કરે, કોઈ રાખે વ્રત નિયમ. આ વ્રતમાં અમે તમ વિના કહો ને રહીએ કેમ. જે જેના ઈષ્ટદેવ હોય એમ કહે છે, કોઈ શિવજીની પૂજા કરે છે, એ શિવજીના જે ભક્ત હોય એ શિવજીને બીલપત્ર ચડાવે, એને પૂજા કરે છે, એમાંથી એને આનંદ મળે છે. પછી કોઈક રાખે વ્રત નિયમ. જ્યારે શ્રાવણ મહિનો આવે તો બધા વ્રત રાખે છે, બધા નિયમ રાખે છે. એની અંદરથી દરેક વ્યક્તિ પરમાત્માને પામવાનો જે માર્ગ, એમાંથી પોષણ મેળવે, એમાંથી આનંદ મેળવે છે. એ દરેકનું કામ ફિટ કર્યું કે છે. કોણ કહે છે? બ્રહ્માનંદ સ્વામી. આ રતમાં અમે તમ વિના. આ ઋતુ એટલે આ શ્રાવણ મહિનાની જે ઋતુ છે એમાં હે સ્વામિનારાયણ ભગવાન, તમે અમારા પ્રાણના આધાર છો, કહો ને રહીએ કેમ. સ્વામિનારાયણ ભગવાનને બધાને એકબીજાને જેના વ્રત હોય, તપ હોય, ક્રિયા હોય, એમાંથી એને આનંદ મળે છે. પણ મારો જે પ્રાણ જે છે એ તમારી સાથે જોડાયેલો છે. આ ઋતુ જેની અંદર બધે આનંદ છે, ભક્તિમય વાતાવરણ છે, પણ મારે જેની સાથે મારો આત્મા જોડાયેલો છે, જેની સાથે મારો પ્રાણ જોડાયેલો છે, જેની સાથે મારી પ્રકૃતિ જોડાયેલી છે, એવા હે સ્વામિનારાયણ ભગવાન, તમારા વગર હું આમાં કેવી રીતે રહી શકીએ. આ એક વાત પર જવાની વાત આવે છે. ભગવાન એનો આકાર, એનો અંદરથી તમને એક વિરહ થવો જોઈએ, એને મળવા માટે અંદરથી એક તરવરાટ થવો જોઈએ. એની આ આઈડિયોલોજી છે. આ ઋતુમાં અમે તમ વિના કહો ને રહીએ કેમ. હવે તમે ઉપાય બતાવો ભગવાન. આ પ્રકૃતિ એના પ્રમાણે એનું કામ કર્યું, બધા જેની જ્યાં નિષ્ઠા છે એની અંદરથી એને સુખ મળે છે, પરંતુ એવા વાતાવરણની અંદર કહો ને રહીએ કેમ. હવે છેલ્લે સમજવાની વસ્તુ આવે છે. સર્વે સુખ સંસારના તમ વિના થયા છે હરા. શ્રાવણ મહિનો એટલે દાવ ડિક્લેર કરવાનો મહિનો. જ્યાં આપણે બધા જે પ્લગમાં વાયર ઘાલ્યો હોય તેથી વાયર કાઢવાનો બહાર. ગ્રહસ્થનો વાયર હગામાં હોય, શરીરમાં હોય, ધંધામાં હોય, ત્યાંથી થોડો વાયર કાઢી અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન, સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન, સ્વામિનારાયણ ભગવાનની માનસિક પૂજા, એ પ્લગની અંદર આ વાયર ઘાલવાના. કાઢીને વાયર તો એમાં જ રહેવાનું છે, પણ પ્લગ બદલવાના. પ્લગ બદલવાનો આપણે પ્લગ થયો કે સ્વામિનારાયણ ભગવાન એના આકાર, એની અંદર જોડાવાની કંઈક ને કંઈક આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ. એ સંસારના સુખ તમ વિના થયા છે હરામ. એ શ્રાવણ મહિનો જે છે એમાં થોડોક સમય આપણે બચાવીને એને પરમાત્માના આકારમાં જોડાય એવી રીતે એમાં જોડવા માટે એક ટાઈમનું મેનેજમેન્ટ એ શીખવાની આ વાત છે. એટલે એ ખાઈ જાય છે કોણ? સંસારના સુખ આપણને ખાઈ જાય. એ સંસારનું સુખ તમને ક્યારેય ભગવાન બાજુ જવા દે નહીં. એ બ્રહ્માનંદ સ્વામીને બેસે સંસારના સુખ એવા ચાજવાન નીર જેવા તુચ્છ જાણી
આશા ત્યાગી રે શિરને સાટે વર્યાને તો વણ માડી રે. આપણે બોલીએ ખરા સંસારના સુખ એવા જજવાના નીર જેવા બોલી તરત સંસારના સુખમાં પાછળ પડી જાય. બોલવાનું ખરું પણ પાછળ ચોટે સંસારના સુખની અંદર. એ થિયરી છે આપણો, પ્રેક્ટિકલમાં નથી. એ સંસાર એને થોડી સમય છોડવાનો અને બધી પ્રાયોરિટી એમાંથી કાઢીને પરમાત્માના આકાર તરફ જવું. તો એ કહે છે સર્વે સુખ સંસારના તમ વિના થયા છે રામ. રામ એટલે બધું એની બાજુ જોવે બીજું એમ કહે છે. હવે તારા ઘરમાં પગ મૂકે હરામ કહે છે ને. જો શોર્ટ સર્કિટ થઈ હોય, બે લોચા વાગ્યા હોય, હવે તારે ઘેર આવે બીજો, હવે તારા ચોકટા પગ મેલા હરામ છે કે એ હરામ કહે છે. એટલે બધી બંધ કરી દીધી વસ્તુ. તમે તમારું શરીર ના જાય, મન ના જાય, બુદ્ધિ ના જાય, એ હરામ કહેવાય. એમ ભગવાન સ્વામિનારાયણ એના આકાર વગર જે સંસારના સુખ છે એ સ્વામિનારાયણ ભગવાન તમારા વગર એ હરામ છે. બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. એ સ્વામિનારાયણ ભગવાન એમને બ્રહ્માનંદ સ્વામી બોલાવે છે. બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. ભગવાનને આપણે બોલાયા આવી રીતે. આવો ને પૈસા, આવો ને હગા, આવો ને નોકરી, આવો ને ધંધો, એ આપણે આવે છે. પણ આવો ને શ્રી ઘનશ્યામ એ ચેપ્ટર છે જ નહીં. એ સિલેબસ બહારની વાત છે. આપણે બ્રહ્માનંદ સ્વામી કહે છે આવો ને શ્રી ઘનશ્યામ. એને અંદરથી સ્વામિનારાયણ ભગવાનનો જે આકાર એનો કેટલો તરફ ઠારીકો હશે તેના પરથી તમને એનો ખ્યાલ આવશે. શ્રીજી મહારાજે જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીને જોડે રહેવા દીધેલા નહીં. એનું જોડે એટેચમેન્ટ એવું હતું કે બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ સાથે બહુ જ ગાઢો પ્રેમ હતો. પછી એક વખતે સ્વામી કંઈક માદા પડ્યા, અસર પડી શરીરમાં, તો બધાએ થોડું થોડું આયુષ્ય આપેલું. તો પછી ભગવાનને એને વિનંતી કરી, મને રોકોમાં મહારાજ, મને રોકોમાં મહારાજ, માડી કરો માવજી, મારે ઘેર છે જાજુ કામ નટવર નાવજી. હે મહારાજ તમે મને આમાં એક્સટેન્શન આપતા, મને રોકતા નહીં. આ લોકની અંદર કશું છે નહીં, મારે ઘેર છે જાજુ કામ. ઘેર એટલે અક્ષરધામ. કામ એટલે શું કે ત્યાં આગળ બધા મુક્તો જે છે એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારીને બેસી રહે છે, પરમાત્માના આકારનું અનુસંધાન કરે છે. એ કામ, બીજું કામ નહીં ને. મારે ઘેર છે જાજુ કામ નટવર નાવજી. આ બ્રહ્માનંદ સ્વામીની વાસ્તવિકતા છે. એમણે વ્યવહાર કર્યા, બધા સત્સંગની અંદર મંદિર કર્યા, એમણે 3 મંદિર બાંધ્યા. સમય ઉત્સવ કરવાના હોય એનું મેનેજમેન્ટ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સ્વામે. એવા એ તજજ્ઞ હતા. એ સ્વામિનારાયણ ભગવાને એકવાર કહ્યું કે બ્રહ્માનંદ, તો કે હા મહારાજ, કે તું આટલા બધો વ્યવહાર કરો, આટલા મંદિર કરો, આટલા તારે ચેલા, તો કે મરીને તું ભૂત થવાનો કે છે. કોણ કહે છે? શ્રીજી મહારાજ કે મારા ભૂત થઈ જ કરો, તો વળગીશ તમને કે વળગીશ તમને. આ બ્રહ્માનંદ સ્વામી એના એનામાંથી કોઈ પણ તમે એને પકડો એ સ્વામિનારાયણ ભગવાન સિવાય કશી વસ્તુ નીકળે નહીં. એ બ્રહ્માનંદ સ્વામીની એ વાસ્તવિકતા હતી, આઈડિયોલોજી હતી. તો એમણે 12 માસીના પદ લખ્યા. મહારાજ ધામમાં ગયા ત્યાર પછી એમણે ઘણા પદ લખ્યા ખરા. ગોળીનું મંદિર કર્યું, પછી 12 પદ લખ્યા એમણે. અને એમાં દરેક પદ, જે છેલ્લું પદ 12 પદની અંદર બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ, બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. 12 માસીના પદ વાંચો કજાડો, એ કોને ખબર છે? તમારે વાંચવાનું. 12 માસી જેઠે જીવન ચાલ્યા, નિર્મોહી મારા વાત, અષાઢે અલબેલડા. એ આખી વાત જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો આમ કરીને 12 માસીના 12 પદ લખ્યા. પછી અધિક માસનું પદ આવ્યું. અધિક માસની છેલ્લી 2 લાઈનો
એ સ્વામીએ ફેરવી. બીજા બધા 12 પદમાં બ્રહ્માનંદના નાથજી આવોને શ્રી ઘનશ્યામ. છેલ્લી જે અધિક માસ એનો પદ જે લખ્યું એમાં છેલ્લી 2 લાઈનમાં બ્રહ્માનંદની વિનતી, બ્રહ્માનંદની વિનતી ઉર ધરજો વિનાશ, મહેર કરીને માવજી તેડી લેજો તમ પાસ. હવે મને અહીંથી બોલાયો, હવે મારે વધારે રહેવું નથી. એ બ્રહ્માનંદ સ્વામીએ એ લખ્યું, એ દેવાનંદ સ્વામીએ વાંચ્યું. તમને ખબર પડી, આવા એમને સુટકેસ તૈયાર કરી. પછી સ્વામી એમને વિનંતી કરી કે સ્વામી એક વિનંતી કરું કે શું આ છેલ્લી લીટી ફેરવો કે બ્રહ્માનંદની વિનંતી ઉર ધરજો અવિનાશ, મહેર કરીને માવજી તેડી લેજો તમ પાસ. એ મહારાજ તમે મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરજો, મહેર કરજો અને તમારી પાસે મને લઈ જજો. પછી સ્વામીએ બહુ કીધું કે હવે ફરે નહીં. શ્રીજી મહારાજનું લખાયેલું કહે લખી પૂછવાનો ખેલ નહીં, આપણે તરત પૂછી નાખીએ પોક. આપણે આજે બોલીએ કાલે પોક થઈ જાય, પણ એણે જે લખ્યું એ ભગવાને મને લખાવ્યું, અમે લખ્યું છે. પછી એમણે એનો ઇતિહાસ છે. પછી એમણે થોડા દિવસ રહ્યા અને ત્યાં મૂળી મંદિરમાં રાધા કૃષ્ણ દેવના થાળ કર્યો. પછી આરતી થઈ, ઠાકોરજી જમાડ્યા. પછી બધાને બોલાવ્યા કે હવે હું દેહ મૂકું છું. અને બ્રહ્માનંદ સ્વામીએ દેહ મૂકેલો છે. આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. પણ એની અંદર તમે એનો સેન્ટ્રલ વોઇસ પકડો તો સ્વામિનારાયણ ભગવાન એના આકારનું એના અનુસંધાન રહે. આવા મુક્ત જેવા સંતો હતા તો પણ એમણે અજ્ઞાન પ્રલયથી આ વસ્તુને ખોટી કરી, શરીરને ખોટું કર્યું, વ્યવહારને ખોટો કર્યો, સગાને ખોટા કર્યા, સંપત્તિને ખોટી કરી અને સ્વામિનારાયણ ભગવાનમાં એમણે જીવ જોડ્યો. આ પ્રેરણા લેવા જેવી આ વાત છે. એટલે આ શ્રાવણ મહિનો એનું આપણે મહત્વ કહ્યું તો કે શ્રાવણ મહિના બધું ઉભરાય, પણ જેવો કારતક મહિનો આવે તો ઉભરેલું પાછું બધું આવી જાય. પેલા 2 દિવસ પહેલા પાણી ઉતર્યું ને તો આપણે સવારે બધા પૂછે કે પાણી ઉતર્યું, મેં કહ્યું અમારું નહીં ઉતર્યું, પાણી ઉતરી જાય. શ્રાવણ મહિનો આવે ભક્તિ જોવા થઈ જાય, પણ પછી ભાદરવો આવે, આસો આવે, પછી જય સ્વામિનારાયણ ધીરે 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 કરચલીઓ પડવા માંડે. એ શ્રાવણ આવે ત્યારે ભક્તિ જોવા થઈ જાય. પણ આપણી ભક્તિ કાયમને માટે આ રહેવી જોઈએ. આ જે પદ જે છે એ બહુ સમજવા જેવું પદ છે. પણ આજે મારે શ્રાવણ મહિનો કોરો જતો તો એટલે રામપુરાનો સમય બંધ રહ્યો તો હું આપણે ધૂન તો કરવી જ છે. હું ગાઢ જીગા તે આપણે તૈયાર જ હોય કાયમ, એવો રેડી બેઠી એટલે હવે ધૂન કરવા અહીં આયા. આનંદ થાય, ભગવાનનું ભજન થાય, ભગવાનની વાત થાય, 2 શબ્દ આપણા કાનમાં પડે, 2 શબ્દ આપણે બોલીએ તો એનાથી આપણને પ્રેરણા મળે, આપણને વિચાર મળે, આપણને એમાંથી આનંદ મળે. કે આનંદની આ વસ્તુ છે. આનંદ કરવા જઈ ત્યાં આયા. આનંદ 2 વસ્તુમાંથી નીકળે, એક ભગવાનની મૂર્તિ અને બીજો ભગવાનનો મંત્ર. આ 2 જ આનંદની જગ્યા. બાકી બધી રડવાની, બધા કળાપાત છે. ભલે બધા એસીમાં બળેલા થઈ જાય, પરસેવો છૂટી જાય એવા લોકો હોય છે, પણ આપણે એમાં જવાનું નથી. આપણે જવાનું ક્યાં? એક મૂર્તિમાં અને બીજા મંત્રની અંદર. 2 વસ્તુને પકડી રાખવાની. આપણે ક્યારેય આપણા જીવનની અંદર વિષાદ આવશે નહીં. એટલે આ બ્રહ્માનંદ સ્વામીની વાત બહુ સમજવા આવે જેવી છે. શ્રાવણ વર્ષે સર વડે નદીએ નીરના માર્ગ, આવો હવે અલબેરડા મળવા મન લલચાય. તો જ્યારે શ્રાવણ મહિનો આવે આ 2 લાઈન કાયમ બોલવાની. હે સ્વામિનારાયણ ભગવાન, તમારો આકાર મારા જીવની અંદર સ્થિર થાય, મારી આંખોમાં તમારી મૂર્તિ સ્થિર થાય, મારી જીવ ઉપર તમારો મંત્ર કાયમ બોલું એવી મારા ઉપર કૃપા કરજો. આ 3 વસ્તુ પકડેલી આવી જાય. એક ભગવાનની કથા, ભગવાનનો મંત્ર અને ભગવાનનો આકાર. આ 3 વસ્તુનું તમે આલંબન રાખો એટલે સ્વામિનારાયણ આવવું પડે ને
આવવું જ પડે. એની વાણી, એનો મંત્ર ને એની મૂર્તિ, આ ત્રણનો યોગ કરીએ તો આપણા આત્માની અંદર એને ગ્રાસ કરવો પડે. એ બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. તે સ્વામિનારાયણ ભગવાન, એનો આકાર, એની લીલા, એનો મંત્ર, એ જેટલો ને જેટલો આપણા જીવની અંદર દ્રઢ થાય એટલું આપણા જીવનની અંદર સુખ થાય, અને જે ઓછું થાય એટલું આપણા જીવનની અંદર દુઃખ આવે. આ વાત બધાએ કાયમ યાદ રાખવાની. શ્રાવણ વર્ષે સરવડે નદીએ નીર ન માય, હરિયા ડુંગર ઉપર મોરા ગાય મલા. આ ગુરુવર નહીં પાછું. હરિયા ડુંગર એટલે ભગવાન આવો સત્સંગ આપીને ગયા. એમણે પોતે મંદિર કર્યા, પોતે મૂર્તિ પધરાવી, પોતે શાસ્ત્ર કર્યા, પોતે બધી પરંપરા આપી તમને. એવો સત્સંગ આપણે આપ્યો તો એમ કે છે રાખપણું તો હવે નથી રહ્યું. કોઈ માં કેસો કંગાલ, પણ કે નિષ્કુળાનંદ સ્વામી હવે એમ કે નિર્ધનિયા તો અમે નથી રહ્યા. મહા મળ્યો છે માલ, અમે નિર્ધનિયા નથી. અમારી પાસે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો, એની ઉપાસના, એનો નિશ્ચય, એ રૂપી ધન અમારી પાસે છે. અમે નિર્ધનિયા નથી, અમે કંગાલ નથી. કંગાલ કોણ? જેને ભગવાનનો યોગ ના હોય, ભગવાનનો નિશ્ચય ના હોય, ભગવાનની ઉપાસનાનો ખ્યાલ ના હોય, ભગવાનને જેમ છે એવા સમજ્યા નહીં અને કંઠી પહેરી લીધી, એ કંગાલમાં આવે. કંઠી પહેરી, પણ જેની કંઠી પહેરી એ તત્વ કયું છે? તો કે અક્ષરધામના અધિપતિ છે, સર્વ કારણના કારણ છે એવા પુરુષોત્તમ નારાયણ, એનો મેં આશરો કર્યો છે. તો આપણે કંગાલમાંથી બહાર નીકળ્યા, આપણે અમીર કહેવાઈએ, આપણે ધનવાન છીએ. ધનવાન પણ આપણને પરમાત્માએ આપેલું છે. એ વાત કાયમ યાદ રાખવાની. હરિયા ડુંગર ઉપર મોરા ગાય મલ્હાર. એ શ્રાવણ મહિનો જ્યારે આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન આટલી બધી વસ્તુ મૂકીને ગયા. એ આપણે ફોર્ચ્યુનેટ છીએ કે આપણને આવો સંપ્રદાય મળ્યો. એની અંદર આપણે ગાવાનું કયું? તો કે મોરા ગાય મલ્હાર. મોરની જગ્યાએ આપણો જીવ, હે જીવ તું સ્વામિનારાયણને મૂકીને બીજું કઈ ગાતો નહીં, બીજા લવારા કરીશ નહીં. આ શ્રાવણ મહિનાની એસ્થેટિક્સ છે. એ બ્રહ્માનંદ સ્વામીએ આ પદ લખ્યું, એની અંદર એના જુદા એંગલ છે. એને આપણે આવી રીતે આના પર તો એક આખો દિવસ કથા થાય એવું આ પદ છે. થોડુંક શોર્ટકટમાં આપણે ચલાવવું પડે, પણ વાત કઈ છે કે આ પદ એ બહુ દુર્લભ પદ છે. પણ આવા સંપ્રદાયની અંદર આપણને જન્મ મળ્યો, આપણે આવા સત્સંગની અંદર આપણે આવ્યા, એ આપણું પ્રારબ્ધ કહેવાય. કે આપણે કાયમ આપણે ભાગ્યશાળી સમજવાના. શ્રાવણ મહિનો આવે, મેં શું કીધું? એક આવો ને શ્રી ઘનશ્યામ એ પકડવાનું, ને હરિયો ડુંગર પકડવાનો, મોરા ગાય મલ્હાર. એમ આપણે આનંદથી ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની વાણી સાંભળવાની, ભગવાનના લીલા ચરિત્રને ગાવાના, સાંભળવાના. એનો આ શ્રાવણ મહિનો એ જ્યારે તમારા જીવનની અંદર એનું મહત્વ સમજાય, આપણે બધી વસ્તુ હાથ ભેગી થઈ જાય અને આપણને આનંદને કરાવનારી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સાંભળતા સંકટ ટળે, કહે કલી
દર્દમાં તેની શ્રી હરિ કરે સહાય. દુઃખ દરિયા સંસાર સે तुम बिन कौन तारे. सहजानंद नाम समान हो हम शरण तुम्हारे. सहजानंद नाम समान हो सहजानंद नाम समान हो हम शरण तुम्हारे. स्वामी नारायण 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 स्वामी नारायण
Hare
Swaminarayan,
સ્વામિનારાયણ